પૂર્વ સાંસદ અને ટ્રાયફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા પર ફાયરિંગ થતાં મોત થયાનો મામલો આવ્યો સામે, જેમાં ક્વાડ તાલુકાના પીપલદી ગામે રાત્રે 10 વાગ્યાના અરસામાં બની હતી ઘટના. આખા ગામમાં હાલ માતમ છવાઈ ગયો છે. કુલદીપ રાઠવા નામના યુવાનને ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. 2 આરોપીઓમાંથી એક મુખ્ય આરોપી શંકરભાઈ સંજીભાઈ રાઠવાને પોલીસે અટકાયત કરી છે. આરોપી શંકરભાઈ રાઠવા એક્સ આર્મી છે, જેઓ દ્વારા જ હત્યા કરવામાં આવી છે. ચૂંટણીમાં સામે લડતા તેની અદાવત રાખી હત્યા કરવામાં આવી છે. બીજા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર રાકેશ તડવી, છોટાઉદેપુર. 10-32/2024 ભારતીય ન્યાય સંહિતા BNS 2023 ની કલમ 103(1) 54 તથા આર્મ્સ એક્ટની કલમો હેઠળ આજરોજ 21/2/24 ના સવારના કલાક એવા ફરિયાદ નોંધવામાં આવેલ. જે ફરિયાદની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી શ્રી રાજપાલસિંહ જાનસિંહ જાતે રાઠવા, જે પીપલદી નિશા ફળિયામાં રહે છે, તેમના ભાઈ મરણ જનાર કુલદીપભાઈ જાનસિંહ રાઠવા ઉંમર 33, જે પણ પીપલદીના રહેવાસી છે, ગઈ તારીખ 20/9/2024 ના રોજ ફરિયાદીના ભાઈ એમના ફળિયામાં ચાલીને જતા હતા. તે દરમિયાન એમના જ ગામના આરોપી શંકરભાઈ સંજીભાઈ રાઠવા તથા અમલાભાઈ રેવાજી રાઠવા બંને જણા પીપલદીના છે, જે બાઇક લઈને આવેલા અને આ કામના ફરિયાદીના ભાઈને પેટના ભાગે ડાબી બાજુ ગોળીથી ઈજા કરી એમનો મૃત નિપજાવેલ, જેની તપાસ હાલ ચાલુ છે અને આ ગુનાના કામે એક આરોપી અટક કરવામાં આવે છે, જેની પૂછપરછ ચાલુ છે. મારવાનું કારણ ફરિયાદીના જણાવ્યા મુજબ કે ભાઈ પંચાયતની ચૂંટણી થઈ હતી, એ સમયે કઈ બંદૂક થયો હતો મરણ જનાર અને આ કામના આરોપી વચ્ચે, અને એનો અદાવત રાખી, એ ઝઘડાની અદાવત રાખી ગઈ તારીખે એમને ગોળી મારી મૃત નિપજાવેલ છે. પકડેલ આરોપી નામ છે શંકરભાઈ સંજીભાઈ રાઠવા, જે એક્સ આર્મી મેન છે. હા, એ ગન કબજે લેવામાં આવેલ છે.